આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. હેલો, બોલો. બોલો મનીષભાઈ, ક્યાંથી બોલો? ગઢડિયા, હે જસદણ પાસે ગઢડિયા. કે બોલો બોલો. આ તો સાંજે એ ઓલા અમારા ગામના હે ને એના વિડીયો દેખાયો હતો એ કે આ આવી રીતે હે. મેં કીધું વાત કરી લો સાહેબ આજે. અત્યારે એ આવ્યા થાય કે વાત. બોલો બોલો બીજું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, મારો સાહેબ ફોન કર્યા. હા, કાલનો ફોન કરું હું, અત્યારે વારો આવ્યો. બીજા દિવસે વારો આવી ગયો ને પણ. હા, એ અત્યારે તમે મને હામો કર્યો તો હો ને, હું તો કરતો હતો ઉપડતો નતો ફોન. એટલે જ મેં કર્યું સામેથી. મેં કીધું આ બે ફોન પડ્યા છે મને કરવા દે. મેં કીધું એમાં એવું હતું, મારે એક અહીંયા આદમી છે ને, એને એક બાબો છે હા અને બાય તો ઓફ થઈ ગયેલી છે. હા અને આપડે તમારું ઓલું ખંભાળા વાળું જે પાત્ર હતું ને જાહેરાતમાં મીડિયામાં, હા એટલે એ પાત્રનો ફોટો વિડીયો અમે સાંભળ્યો હા અને એ અમને પસંદ કર્યો ને અમારા લાયક એ પાત્ર છે તો કીધું સ્વીકારવી, કીધું તો સાહેબ ને ફોન કરી એમ. ભાઈની ઉંમર કેટલી છે? ભાઈની ઉંમર છે અત્યારે 35-36 જેવી છે અંદાજે. અને કામ શું કરે છે? એ કામ તો એને ખેતી છે અને ઘરે આપડે દુકાન છે ગામની અંદર. ગામડે રહી છે, આપડે જસદણ તાલુકાનું ગઢડિયા ગામ આવે ને, ઘેલા સોમનાથ હાઈવે ઉપર, હા હા ઓલું કબાટ તેજોરી વાળું. હા 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 સાચું સાચું. એ તો તમે બાબરાના છો એટલે જોયેલું જ હોય આ બધું. હા, એ જોયેલું છે. હા અત્યારે મેલડીમાં વાળું કહેવાય. બરાબર બરાબર. ઓલા રોડ વસાળે મેલડીમાં આવે છે, જાગૃત થયેલા. હા આ ઈજ ગામ, નાનું એવું ગામ છે. ત્યાં દુકાન છે. હા, એને કરિયાણાની દુકાન છે ગામમાં અને ખેતી છે. અને બે ભાઈઓ છે. ઈ બે ભાઈઓ અત્યારે, એક ભાઈ ના લગ્ન થઈ ગયા, બાય ઓફ થઈ ગયા, બાબો છે, અને એક ભાઈ કુંવારો છે. કેટલા કુંવારોનું કરવાનું છે? ના, આ પરણેલો છે ને, બાય વહી ગઈ ને, એને કરવાનું. શું કે સામે આ બેવી બાબો છે ને, આ પાત્ર વાળું, એને લાલકા. અને બાબો કેવડો છે? એને બાબો હશે 15 વર્ષની જેવો હશે, 15-16 વર્ષ જેવો. 15-16 હોય તો તાની ઉંમર જાજી હશે ને? ના, એક જ બાબો છે એને. હે હા, પછી ગરીબ માણસો બહુ હુંવાળા છે, સમજ્યા? એમ જમીન કેટલી છે? હે, જમીન કેટલી? જમીન તો એને પૂછવું પડે મારે કેટલા વીઘા. તો બધી વિગત જાણાવીને મને ફોન કરી દીધો. વિગત તો હું તો કાકા છોકરો બોલું હું, એને પાછું હું ફાવે નહીં ને, એને નંબર ન હોય એટલે મેં કીધું હું કોન્ટેક્ટ કરું, લાગી જાય તો વારો આવી જાય તો વાત કરું, પછી એને કહું એટલે વર્ષો ખોટા બોટા એમ. એમ નહીં, અત્યારે વાત મારે વિગત બધી લેવી હોય તો કોની આગળ હા, લઈ? એ તો લેવા જાય ને, હમણાં આપી દઉં, લ્યો 1 જ મિનિટમાં. 1 મિનિટમાં? પછી 1 મિનિટ હું થોડો રાહ જો. હમણાં ફોન પૂરો થાય પછી તો 1000 ફોન બીજા આવી ગયા છે. હા, એવું થાય તો ચાલુ જ રાખો તમે તારે. હાલવું ઘડીક વાત કરો ને, કાંઈ આપી દો, બાજુમાં સૌ અડીને થાવ. હા, તો એને બોલાવી લો, એને વાત કરાવો. હા, ચાલુ જ રાખો. લ્યો, હું ન આવતો 2 5 ગલા છે હે તો આખું છે એને જરાક પડખે સૌ અડીને. મકાન ઘરના છે ને? હા, મકાન સાદા આવે હો આપણે. નળિયા વાળા? હા, નળિયા હા વાળા. અને માણસો બહુ હુંવાળા, સમજ્યા? હે હા, એમાં કઈ ઘટે નહીં. જોવો તો એમ કહી દો કે ભાઈ નાના બરોબર છે, એવા માણસો છે. નાના માણસો છે પણ આમ સારું છે પાત્ર. ભાઈ એમાં આના દીકરો છે ને, ભણાવવો પડે, બધું કરવું પડે ને. એ તો બધું કરે ને, એ માણસો જ એવા છે, બધું કરાવે, ભણાવે, ગણાવે, ખવડાવે, પીવડાવે, બહુ હાસવે, એવા માણસો, મરી પડે એવા માણસો છે. એમ? હા, એમાં કઈ ઘટે નહીં. તમારે ગમે એના ગામમાં પૂછો તો કે ભાઈ નાના બરોબર છે. લો, એને દઉં ચાલુ રાખજો, વિગતવાર આપી દો. હા હાલ ભાઈ, વિગતવાર આપી દે સાહેબ. ઉંમર વાળા કેટલી
હાલો, હા, શું નામ ભાઈ તમારું? મારું નામ મનીષ મનીષ. હા, અટક પરમાર. પરમાર. અને ઉંમર કેટલી છે? અમાર ભૂલી ગયા? 38 વર્ષ જેવું છે. 38 વર્ષ જેવું છે એમ ને? હા હા, કાંઈ વાંધો નહીં. હાલો ને, અમને યારે વાત કરો. લઉં છું હો, લાઈન ઉપર લઉં છું બેન ને. હા. 500 ગ્રામ કિલ્લા 8 રૂપિયા. હાલો. જય ભીમ સાહેબ, બોલો બોલો. હા, જય ભીમ. હા, મનીષભાઈ કરીને છે લાઈન ઉપર. આપો તો બેન ને. આવ્યો હેલો. બોલા લઈ. હા, ચાલુ રાખો. મનીષભાઈ છે, વાત કરે છે. હા ભાઈ, કરો, વાત કરો. હાલો, હેલો. બોલો. બોલો મનીષભાઈ, ક્યાંથી બોલો? ગઢડિયા, હે? જસદણ પાસે ગઢડિયા. કે બોલો બોલો. આ તો આજે ઓલા અમારા ગામના હે ને એના વિડીયો દેખાયો હતો એ કે આ આવી રીતે હે. હમ હમ. મેં કીધું વાત કરી લો સાહેબ હારે. હા હા. ને અત્યારે એ આયા થાય કે વાત. બોલો બોલો બીજું. શું ના છે કે વાત કરવા કે ફોન દ્વારા વાત કરવી? ના વાત કરવા આવવું પડશે કે ફોન દ્વારા વાત કરી લેવાની? ના ના, એમાં વાત કરો. આમાં જ વાત કરો ફોનમાં, કોઈ વાંધો નહીં. હેલો. હા હા, બોલો. કોણ કોણ છો ઘરમાં? ઘરમાં તો બધા છે. બધાય મમ્મી પપ્પા બેન ભાઈ? એક ભાઈ છે, હે? એક ભાઈ છે, એક છોકરો છે. તમારો છોકરો હા. છે? લગ્ન થઈ ગયેલા છે? લગ્ન થઈ ગયેલા. કી કે નથી? કોળી પટેલ. છોકરો કેવડો છે? છોકરો હોય છે 17 વર્ષનો હોય છે. કેટલા વર્ષ? 17 વર્ષનો. 17 વર્ષ? તમારું? હા. તમારી કેવડી ઉંમર છે તે? મારી 38 વર્ષ. 38 વર્ષ છે. 38? હા. હા, તો કઈ વાંધો નહીં કે કિશનભાઈ છે ને, કન્ફર્મ કરી લ્યો તમે. હા, ચાલો. નમસ્તે. નમસ્તે. બોલો બોલો. હવે કેમ કરવાનું હોય આમાં? કાંઈ કરવાનું ન હોય એમાં. એકબીજાનો ફોટા નાખો એટલે એકબીજાને ગમે તો હા પાડવાનું હોય, નકર એકબીજાને ન ગમતું તો એ ન કરે. આમાં એવું હોય પહેલા. હું તો એ બેન અહીંયા અમારીને કામ આવે છે અને અમારી પડખે રહે છે અહીં, બરોબર? નિશાળે. ફોટો આમાં નાખવાનો ને આ નંબર ઉપર? હા, એ સાહેબ નામ જ નાખવાનું. અમારે પાસે ડાયરેક્ટ ન હોય ને. તો કેવું છે? પછી ફોટો જોઈને પછી સાહેબ ને એ બેન ફોન કરીને કહે કે હા ભાઈ સાહેબ મને ગમે તો આગળ વાત હાલે, અને ન ગમે તો પછી કાંઈ એમાં સવાલ તો છે નહીં. એ રીતનું હોય. આ નંબર તમારા છે ને? આ નંબર મારા નથી, સાહેબના નંબર છે. સાહેબે ફોન કર્યો છે ડાયરેક્ટ કોમ્પ્લેક્સનો. મારે આમાં નંબર ડાયરેક્ટ ન કોઈને ઓલા કરવાનો હોય. મોટભાઈ કે આમાં ફોટા તો આ નંબર ઉપર નાખવાનો ને એમ? હા, એ સાહેબના નંબર છે. એ સાહેબ છે તમારે. હા. હાલો હાલો, હમણાં નાખી દો ફોટો. ભલે, વાંધો નહીં, ફોટા મોકલી દો. ઓકે ઓકે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો